गणी। मूंगी रे वेदना ना अमे रे धणी, वीतक थोड़ा तो ए पीड़ा रे गणी। पापण खोलूं ते दी जुदाई जणाय, ममता ना जाड़ थी डाड़ी नोखी रे थाय। पापण खोलूं ते दी जुदाई जणाय, ममता ना जाड़ थी डाड़ी नोखी रे थाय। वालपनी वाटपमा, वालपनी वाटपमा ओछपना धणी, वीतक थोड़ा तो ए पीड़ा रे गणी। મૂંગી રે વેદના ના અમે રે ધણી। સાહેબો, હવે 1.5 કલાક સુધી આપણે આ વંચિતોની દુનિયામાં ડોક્યું કરવાનું છે। ફાસ્ટ ફૂડથી પેટ ભરતા આપણે શહેરીજનોએ ગામડાની ભૂખની વેદના સમજવાની છે। 5 સ્ટાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવતા આપણે શહેરીજનોએ ગામડાની બીમારીઓનો ચિત્કાર સાંભળવાનો છે। સાહેબો, ફિલ્મોમાં આંખોને આંજી નાખે તેવી લાઇટો અને જાજરમાન ડ્રેસ વચ્ચે નૃત્યો યોજાતા હોય છે, જે હકીકતથી જોજનો દૂર હોય છે। પણ હકીકતમાં દુકાને મહેનત કરતો દુકાનદાર ને કાળી મજૂરી કરતો મજૂર લાગણીસભર નૃત્યો દ્વારા જે સહજતાથી પોતાની વેદનાને ખંખેરી નાખે છે, એ વેદના આપણે વાંચવાની છે। અને હું લીલાધર માણેક ગડા। ચિનગારી ઉડે એ તો સૌને ભણાય, ચિનગારી ઉડે એ તો સૌને ભણાય। ભીતરનો વડવાનલ જરી ના દેખાય, ભીતરનો વડવાનલ જરી ના દેખાય। રાખની ઢગલી ઉપર, રાખની ઢગલી ઉપર મેળી રે ચણી, વીતક થોડા તો એ પીડા રે ગણી। મૂંગી રે વેદના ના અમે રે ધણી, વીતક થોડા તો એ પીડા રે ગણી। વીતક થોડા તો। ક્યારેક આમ બારી બાર વહેતી હવાને રોજ સવાલ પૂછું છું, તું વહી વહીને થાકતી નથી? તો ક્યારેક વરસતા વરસાદને પણ પૂછી લઉં છું, ઓ મેઘરાજ, તમે આમ વરસી વરસીને થાકતા નથી? ત્યારે વરસાદ સામેથી પ્રતિસાદ આપે છે, અધા મારા મિત્ર, વરસવું એ મારો આનંદ છે, ધરતીને ભીની કરવી એ મારો ધર્મ છે। તો ક્યારેક આકાશમાં લટકતા સૂર્યદેવને પણ પૂછી લઉં છું, ઓ સૂર્યનારાયણ દાદા, તમે આમ રોજ રોજ ઉગીને થાકતા નથી, કંટાળતા નથી? ત્યારે સૂરજ સામેથી પ્રતિસાદ આપે છે, અધા મારા મિત્ર, જગત પર અજવાળું પાથરી હું આનંદનો ઓછવ કરું છું। તું ભલે નાનો છે, પણ એકાદ મુઠ્ઠી અજવાળું કોઈના જીવનમાં પાથરી તો જો, તારું જન્મવાનું સાર્થક બની જશે। અને આ સાર્થકતા પામવાની યાત્રા કરતા કરતા હિન્દુસ્તાનના હજારો પાત્રો મારા જીવનમાં આવ્યા છે। અદા, ભાઈ, પાણી। હા, કોઈની ટપાલ આવી છે? હા, ભાણજી કાકા આવ્યા છે। શું? ભાણજી કાકા આવ્યા છે? ક્યાં છે? પેસેજમાં। પેસેજમાં? અરે કાકા, ત્યાં બહાર ઊભા ઊભા શું કરો છો? ભાણજી કાકા, અરે મંજારા આવો, હરિયા કાકાને અંદર મોકલાવો। આવો આવો ભાણજી કાકા, કેમ છો? બસ મજામાં। કેમ છે ભાઈ? બસ મજામાં। ભાઈ, ભાઈ, કાકાનું જમવાનું પૂછી લીધું, નથી જમવાના। નથી જમવાના? પણ આજે ડિસ્પેન્સરી તો કાકા, ભાણજી કાકા, ક્યાં ખોવાઈ ગયા તમે? આવો આવો, અંદર બેસો।
લીલાધર, મને જવાબ આપ. મારો સગો ભાઈ એટલે કે તારા બાપુજી શું કરે છે? નિવૃત્ત થઈને પોતાની જિંદગી જીવે છે. માણેક કઈ ઉંમરે નિવૃત્ત થયો? 49મા વર્ષની ઉંમરે. ને મારા બાપુજી એટલે કે તારા દાદાજી કયા વર્ષે નિવૃત્ત થયા? 45મા વર્ષે. એટલે સંતોષ એ આપણા ખાનદાનનો સૌથી મોટો ગુણ છે, બરાબર? હા. તું શું કરે છે? કાકા, હું આપણા લાકડાના બોક્સ બનાવવાના ખાનદાની બિઝનેસમાં છું. તે સિવાય હા, એલ્ફિસ્ટન કોલેજમાં હતો ત્યારથી સાહિત્યનો નાદ લાગેલો, એટલે લેખક બની ગયો છું. વાર્તાઓ લખું છું, કવિતાઓ લખું છું, અને હા, નાટકો પણ લખું છું. નાટકો? કયા નાટકો? જવાબ આપ, કયા નાટકો? લેખુડી લડે વઈ, જખુડે કે જેકપોટ લગો, અને પેલું ચો કુંભાર. હા. કાકા, એક ચેવો કુંભાર નાટકમાં મેં અધાનું પાત્ર ભજવેલું, ત્યારથી અધા તરીકે ઓળખાવું છું, ને મારી ધર્મપત્ની હેમલતા બાઈ તરીકે ઓળખાય છે. લીલાધર, આવા નાટકો શેના માટે ભજવે છે? કાકા, મારી કલમમાંથી જન્મતા વિચારો દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો પર કટાક્ષ કરું છું. મારી કલમના કસબથી સમાજ સુધારણાની ઝુંબેશ ચલાવું છું. નાટ્યકાર, તું તારા કસબથી સમાજ સુધારણા કરી શકે છે, તો હું મારા કસબથી લોકોના જીવતર કેમ નથી સુધારી શકતો? કેમ કેમ કેમ? લીલાધર, આ સવાલ મને દિવસ રાત હેરાન કરતો રહ્યો છે. કાકા, બેસો અહીંયા. હવે માંડીને વાત કરો. લીલાધર, હું આપણા લાકડાના બોક્સ બનાવવાના ખાનદાની ધંધાથી અલગ રહી ડોક્ટર બન્યો. આંખોનો ડોક્ટર. સમાજમાં કદાચ પહેલો આઈ સર્જન. બંદો તો ફૂલણસી બનીને ફૂલાવા લાગ્યો, પણ ભોજાઈની એક ડોસીએ મારી આંખો ખોલી નાખી. અરે અરે કાકી, શાંત થાવ, શાંત થાવ. મને શાંત કરવા વાળો તું કોણ? હું ભાણજી. ભાણજી? ઉમરસિંહનો દીકરો. હા હા હા, ભાણજી તું. તું તો મોટો ડાક્ટર છે ને, ડાક્ટર માણેકનો ભાઈ. આંખોનો ડોક્ટર છું. પણ તમે આમ કૂતરા સાથે કેમ બાજતા હતા? અરે, આ મોં ભૂર્યો કૂતરો મારી કૂતરીને દલડું દઈ બેઠો છે, એટલે પરણવા માંગે છે. હા, મારે તો દીકરીઓ જેવી 4 કૂતરીઓ છે ને. કાકી, કૂતરીઓને દીકરી કહો છો? તારા કાકાનું તો નાની ઉંમરે જ હરટ ફેલ થઈ ગયું. મને મૂકીને મોટી જાત્રાએ ઉપડી ગયા. છોરા છૈયા તો કોઈ છે નહીં. હવે તમે મોંબિયાના ગામડે ગામની એકલી ડોશીના દુઃખો ક્યાંથી સમજો? અરે, ફૂલ ફટાક થઈને વિધવાઓથી ફરાય નહીં. સારા માઠા પ્રસંગે કોઈ બોલાવે નહીં, અને કોઈને અપશુકન ન થાય એટલે બને એટલું ઘરમાં જ રહેવાનું. આમ 24 કલાક એકાંત ઘરમાં માણસ વાતચીત કરે કોની સાથે? દિવાલો સાથે. એટલે ઘરમાં વસ્તી રહે ને, એટલે 4 કૂતરીઓ પાડી છે. એને નવડાવા દોવડાવા સેવા ચાકરીમાં ટેમ પાસ થઈ જાય. તે આ ઓલથે મંદિરેથી આવતી હતી. હવે તમારા મુંબઈની જેમ ઘરમાં ને રસ્તામાં ગોલુપ ને ટ્યુબલાઇટ તો છે નહીં, એટલે આ કંડી લઈને આવતી હતી. ત્યાં આ મો મવાલી આડો ફાટ્યો. જરાક પૂંછડી પર પગ આવ્યો કે ભસીને કાન પકાવી નાખ્યા મુઆએ. અરે, વાટ પર જોઈને ચાલવું જોઈએ ને માજી. શું જોઈને ચાલવું જોઈએ બાપનો તંબુરો? નજરું ઝાંખી પડી ગઈ છે, એનું શું? પૂરું દેખાતું એ નથી. જોજે, થોડા દિવસમાં તો આંધળી બની જાય. આંધળી. એક મિનિટ. નજર ઝાંખી કેમ પડી? અરે, ચૂલામાં છાણા ફૂકીને મુલકની કેટલીય બાઈઓની નજરો ઝાંખી પડી ગઈ છે. પાછી હું તો વિધવા, એટલે પેટનું ભાડું ભરવાય કમાવું તો પડે ને. એટલે ગામડાની દડકીઓ સીવીને, બૂતડાના ઓસલા કરીને ને કાલા ફોલીને 2-5 પૈસા કમાવી. એમાંય ધડકીઓ સીવતી વખતે ને કાલા ફોલતી વખતે નજરો ઝીણી કરવી પડે. ખેંચાય ને આંખો ચૂચી થઈ જાય.
અને ઉંમરને કારણે મોતિયોય પાક્યો છે. એ હા, પણ તું તો આંખોનો ડાક્ટર છે ને? હા તો મારો મોતિયો ઉતારી આપે. હા હા તો લે આ બેઠી ઉતાર મોતિયો હાલ. એ મોતિયો ન ઉતરે એના માટે તો ઓપરેશન કરવું પડે, અને ઓપરેશન તો મુંબઈમાં થાય. એમાં મુંબઈ સુધી કોણ દુખી થાય? ઢીંગલા કેટલા થાય ને મુંબઈમાં ઉતરું ક્યાં? હા હા તમારી વાત સાચી છે. તો આપણે એક કામ કરીએ, માંડવીમાં મારા મિત્ર ડોક્ટર પાસે તમારું મોતિયાનું ઓપરેશન ગોઠવી આપું. પૈસાની ચિંતા નહીં કરતા, એ બધો ખર્ચો હું કરીશ. ભલે? મડઈમાં તો ઓપરેશન કરાય જ નહીં, ન કરાય. કેમ? માંડવીમાં કેમ નહીં? અરે ભોળા ભટાક ભાણજી, હું 4-4 દી મડઈ જાઉં તો મારી દીકરીઓની સંભાળ કોણ રાખે? કોણ ખવડાવે પીવડાવે? આ તો કૂતરીઓને પાડોશીઓને સોંપી જાઓ. એ ના રે ના ભાઈ, આ ગામડે ગામના બગડેલા જુવાનિયાઓ ને બગડેલા કૂતરાઓનો ભરોસો ન કરાય. હે? ઠપકો ખાવાનો વારો આવે તો પછી તમારો ઈલાજ કેવી રીતે થાય? ઈલાજ ન થાય? ના, ઈલાજ ન થાય હે ભાણજી? અરે ના ભાઈ ના. તો ભાણજી એટલો ભણ્યો શું કામ? હેટે બેણિયા, ફુકટમાં મારો ટાઈમ બગાડી નાખ્યો ને. હટ મો કૂતરા, આવડા હટ હટ. તો ભાણજી એટલો ભણ્યો શું કામ? તો ભાણજી એટલો ભણ્યો શું કામ? તો ભાણજી એટલો ભણ્યો શું કામ? ભાણજી એટલો ભણ્યો શું કામ? તો ભાણજી આટલો ભણ્યો શું કામ? લીલાધર માજીનો આ સવાલ મને દિવસ રાત હેરાન કરતો રહ્યો છે. અરે મુંબઈ જેવા શહેરમાં તો અસંખ્ય ડોક્ટરો છે, પણ ભારતના અંદરના નાના ગામડામાં આંખના ઓપરેશન કોણ કરશે? કોણ કરશે? કાકા, નાના નાના ગામડાઓમાં ઓપરેશન થિયેટર ક્યાંથી હોય? ને ઓપરેશન થિયેટર વગર ઓપરેશન શક્ય જ નથી. છે, શક્ય છે, ખાલી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. એટલે લીલાધર, થોડા દિવસ પછી બચાવ કેમ્પથી ઓપરેશનની સાધન સામગ્રી લઈ ભોજાએ પહોંચ્યો. આપણા ઘરની ઓરડીની સાફ સફાઈ કરાવી, ત્યાં પડદા બાંધાવી ઓપરેશન થિયેટર ઊભું કર્યું. વાહ! પણ કાકા, લાઈટ? બેટરીની મદદથી લાઈટ લાવી 4 ડોશીઓના આંખોના સફળ ઓપરેશન કર્યા. ક્યા વાત હે કાકા, આઈ કાન્ટ બિલીવ ધીસ. લીલાધર, આ ઘટના પછી મને લાગે છે કે આપણે વર્ષમાં ઓછામાં ઓછી આંખની એક શિબિર તો કચ્છના ગામડામાં કરવી જ જોઈએ. શું કહે છે? વેલ કાકા, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો? લીલાધર, તું નાનો હતો ત્યારે મુંબઈ છોડી મારી સાથે ગોધરો આવ્યો, બરાબર? હા કાકા, મને બરાબર યાદ છે. તમે ગોધરો ગ્રામ પંચાયતની હોસ્પિટલમાં આરએમઓ ડોક્ટર હતા. હું તમારી સાથે ત્યાં જ રહેતો ને ગોધરોની નિશાળમાં ભણતો. પછી તમે આઈ સર્જન બનવા માટે મુંબઈ ચાલ્યા ગયા અને હું ગોધરોથી ભોજાએ ચાલ્યો ગયો અને પછી મુંબઈની પાલાગલી સ્કૂલમાં ભણ્યો. મને ત્યારે જ સમજાઈ ગયું કે આયોજન કરવામાં તું કાબેલ થઈશ. લીલાધર, મારી ઈચ્છા છે કે તું મારા વતી આંખની એક શિબિરનું આયોજન કચ્છમાં કરે. પણ કાકા, લીલાધર, આપણે સૂરજ નથી કે સમગ્ર જગતમાં અજવાળું પાથરી શકીએ, પણ એક મુઠ્ઠી અજવાળું તો લોકોના જીવનમાં પાથરી શકીએ. વિચારજે, હું તારા જવાબની રાહ જોઈશ અને હામાં જ હશે એની મને ખાતરી છે. ગુડ બાય. કાકા ભાણજી કાકા, ચાલ્યા ગયા. હું હામાં જવાબ આપું એ પહેલા જ આ જગતને પણ ગુડ બાય કહીને ચાલ્યા ગયા ભાણજી કાકા. દાદર રેલવે સ્ટેશન પર હાર્ટ એટેકથી એમનું અવસાન થયું. એમનું સ્વપ્ન પૂરું કરવા કુટુંબીજનોના આગ્રહથી આપણે પહેલી શિબિર યોજી, ને પણ મારા પિયર ડુમરા ખાતે. હા, ભારત પાકિસ્તાનના ઘમાસાણ યુદ્ધ પછી 1973ની 7મી જાન્યુઆરીનો એ દિવસ. ત્યારે જ મેં તમને કહ્યું હતું કે આજે આપણે 265 લોકોના મોતિયા ઉતાર્યા છે, તો હવે આપણે આપણો મોતિયો ઉતારીએ ને આપણું બાકીનું જીવન લોકહિતના કાર્યોમાં સમર્પિત કરીએ. એ પહેલી શિબિર આપણે ડોક્ટર દોશી કાકાના માર્ગદર્શન હેઠળ યોજી હતી.
પૂજ્ય રવિશંકર મહારાજની એક જ હાકલથી પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડી અંધત્વના ઓછાયા દૂર કરનાર રતનચંદ દોશી ઉર્ફે દોશી કાકા ખેડા જિલ્લામાં ઈશ્વરની જેમ પૂજાતા. ભાઈ, આપણા જીવનમાં બનેલી આ નાનકડી ઘટના બાદ છેલ્લા 25 વર્ષમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના નેજા હેઠળ લગભગ 40,000થી વધુ મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન થયા છે. લગભગ રૂપિયા 100 કરોડ આંખની રોશની પાછળ ખર્ચવામાં આવ્યા. ત્યારબાદ 1975માં બિદડા ખાતે નેત્ર યજ્ઞ યોજાયો અને 1981માં બિદડા હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું ડોક્ટર શિવાનંદ અર્ધવયુના હસ્તે. ડોક્ટર શિવાનંદ અર્ધવયુને મારા પ્રણામ. પ્રણામ. કેમ ખુશખુશાલ લાગો છો? તમારા જેવા ઋષિને વારંવાર પ્રણામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે મને. મહામહોદય, આપે આપના જીવનમાં 1.25 લાખ મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન કર્યા છે. એ તો બધી ભગવાનની કૃપા છે. હું તો ફક્ત નિમિત્ત છું. પણ શું લીલાધર? લાખો લોકોની આંખોમાં અજવાળું પાથરનાર તમે ને તમારી જ આંખની રોશની જતી રહી. વૃદ્ધત્વમાં તમે પોતે જ અંધત્વનો શિકાર બન્યા. તમારી આ નિસહાય દશા સામે મને કુદરત સામે આક્રોશ છે. લીલાધર, એમ કુદરતને દોષ ન આપીએ. કુદરતે જેટલો પ્રકાશ પુંજ આપ્યો હતો એ તો દરરોજ 18 કલાક કામ કરીને ખર્ચી દીધો. એટલે હવે શેષ નથી રહ્યો. એટલે કુદરતનો વાંક ન શોધીએ. અફસોસ ખંખેરીને લોકહિતના કાર્યમાં લાગી જાઓ. પરમ માયાળુ ભગવાન સૌનું ભલું કરશે, સૌનું ભલું કરશે. આપણા જીવનમાં બનેલી આ નાનકડી ઘટના બાદ આપણે બમણા જોરથી લોકહિતના કાર્યોમાં લાગી ગયા. એક રાજ્ય જેટલા મોટા કચ્છ જિલ્લાને આપણે ખૂંદી વળ્યા. આપણે સ્વયં એક આંદોલન બની ગયા અને આ આંદોલનમાં એક ન વિસરાય એવી ઘટના હતી બાળ લગ્નનો આપણો વિરોધ. નાની 8-10 વર્ષની ગભરું કન્યાના લગ્ન લેવાતા હોય. લગ્નના અર્થથી અજાણે બિચારી અડધી ઊંઘમાં હાથમાં રાંધીકડા લઈને ફેરા ફરતી હોય. અરે એના મા બાપ એને પરાણે ચોરીમાં બેસાડી એને ઓખણ કરીને ફેરા ફરાવે. શહેરીજનોને માન્યમાં ન આવે એવી એક ઘટના જોઈ મારી કલમમાંથી એક કાવ્ય લખાયું. मैं खेलत हूँ संग मोरी सखियां मोहे चूल्हे ना बिठाओ. मैं खेलत हूँ संग मोरी सखियां, मैं खेलत हूँ संग मोरी सखियां मोहे न चूल्हे बिठाओ, मोहे न चूल्हे बिठाओ.
खेलत हूँ संग मोरी सखियां, मोहे चूल्हे ना बिठाओ, मोहे डोली ना बिठाओ। અદા, हाँ મારે એક મજબૂત તિજોરી ખરીદવી છે. કેમ? તમારી આંખમાંથી ખરી પડેલા આ મોતીને તિજોરીમાં સાચવી રાખવા છે. નાની નાની ગભરું કન્યાઓની આ નિસહાય દશા જોઈ આંખોના કુવા સુકાઈ જાય છે બાઈ. એ ચાલ, લગ્ન થઈ ગયા પછી પણ નાના છોકરાની જેમ રમે છે. ચાલ ચાલ. અદા, વિષાદ ખંખેરી નાખો ને વિયારું કરી લો. હા, તું જમવાનું ગરમ કર, ત્યાર સુધી હું પગમાં ભમરીનો નવો આર્ટિકલ લખી લઉં. આજે કયા પાત્ર પર લખશો પતિદેવ? આજે મને કરીમાં યાદ આવે છે. એ મુઆ, સુઈ જા. બહાર નહીં આવતો. હમણાં કચરો નાખીને આવું છું. કરીમાં. કરીમા! એ કરીમા! એ અબ્દુલ, ખટારો ધોઈ નાખજે. કરીમા! એ કરીમા! એ ચિલ્લાવ નહીં. આપણો નાનકો સૂતો છે. નાનકો? તને ખબર પણ છે આપણા કેટલા છોકરાઓ છે? શું લાગે છે મારી નખરાણી વહુ? આવને મારી રાણી. ઉલટ વાસ આવે છે. એ અસલમ, બકરી ધોઈ નાખજે તો. ભોજાઈ હોસ્પિટલમાં દર વર્ષે સ્ત્રી રોગના કેમ્પ યોજાય છે. ગામડા ગામની હજારો સ્ત્રીઓ એ કેમ્પમાં આવે છે. કરીમાં પણ એકવાર એ કેમ્પમાં આવેલી. રાતના કેટલો પીધો તો? તમને પુરુષોને નવટાંગ વગર ચાલતું નથી? આ બાટલી જ તારી જિંદગી છે? એ કરીમા, ટ્રક ચલાવી ચલાવી મારી કમર દુખી આવે ને હજારો માઇલો દૂર જ્યારે બીબીની યાદ આવે ને તો મારો સાથીદાર તો આ બાટલી જ છે ને. એ અસલમ, મારી માટે એક બાટલી લઈ આવજે. એ અસલમ, બાટલી નહીં લઈ આવતો. બાટલી બાટલી તો બાટલી સાથે જ પરણવું હતું ને. એ કરીમા, નિકાહ માટે હું તૈયાર નતો. એ તો તારા અબ્બાને 4 છોકરીઓ વેંધારવાની ત્રેવડ નથી ને, એટલે મારા અબ્બાને બીડીઓ પાઈ પાઈને શીશામાં ઉતારી દીધા ને બાંધી દીધી મારા ગળે. મારા અબ્બાને કાઈ નહીં કહેતો, કહી દઉં છું. હે કરીમા, તને ખબર હતી ને કે હું ટ્રક ડ્રાઈવર છું. મહિનાઓ લગી ઘરથી દૂર રહેવું પડે. ઘરનું ખાવાનું ન મળે ને સ્ત્રીનો સંગ ન મળે તો મારે કરવું શું? મારા દુઃખના સમયમાં તો મારો સાથીદાર આ બાટલી જ છે ને. બાકી તારી 4 બહેનોને જો રોજ સવારે 4 વાગે ઉઠીને ધસરડા કરવા પડે ને એમાં પણ જો જરા ભૂલ થાય ને તો ધણી ધોકે ધોકે મારઝૂડ કરે. એ મારઝૂડ પણ મીઠી લાગે રે. જ્યારે તું તો તારો ખટારો લઈને નીકળી જાય ખેપ પર 6-8 મહિના લગી ઘરની બહાર. હું સ્ત્રીની જાત, મને ઓરતા જાગે તો મારે કરવાનું શું? કોઈ બીજો મરદ? ખબરદાર, જો આવા આડા તેડા વિચાર કર્યા છે તો અલ્લાહ કસમ તને ઊભી ઊભી ચીરી નાખીશ. ચાલ અંદર ચાલ, તને પાતરી કરું. છોડ મને, છોડ. કરીમાં એના ટ્રક ડ્રાઈવર વરથી કંટાળી ગઈ હતી. માનસિક રીતે બહુ દુઃખી હતી બિચારી. આમ જોવા જઈએ તો 4 સંતાનો હોવા છતાં પણ કરીમાં એક રમતિયાળ અને નખરાળી છોકરી. ભોજાઈ કેમ્પમાં એ સંતતિ નિયમનના ઓપરેશન માટે આવેલી. એ શકીના, આવ 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 આવ. આજો વાદળા કેવા ઘેરાયા છે. લાગે છે હમણાં મી પડશે. મી આયો, મામો આયો, ધડકી ઉડે લાડો. પણ મીમાં પલળવાના મારા નસીબ ક્યાં? હમણાં સાસુ ઉઠી જશે ને પાછી કચકચ. અદ્ધા, હું કોણ છું? કરીમાં. હાય અલ્લાહ, તને કેવી રીતે ખબર પડી હું કરીમાં છું?
આ શું બાળક વેડા માંડ્યા છે તે? તને તો ખબર પડી જ જાય ને, તું તો અદ્ધા છે. મૂકી દે ને, ભોજાય હોસ્પિટલના કાગળિયા છે. મારા છે. શું થયું? ખેપ કરીને વર આવ્યો લાગે છે. હા. કેમ આમ ગુસ્સાભાઈ આવીને બેઠા છે? મને નહીં કે દીકરી? અદ્ધા, તું મને દીકરી કહે છે ને તું દીકરી સાથે જ ખોટું બોલ્યો. અરે હું શું ખોટું બોલ્યો? મોટા ડોક્ટરને કહ્યું નહીં મારી કોથળી કાઢી નાખે, ઓપરેશન કરી નાખે, કાપી નાખે. કરીમાં, આટલા મોટા ગાયનેક ડોક્ટર ઠેઠ મુંબઈથી ભોજાય કેમ્પમાં પધાર્યા કે નહીં? હા. તને તપાસી, હા. તારી ટેસ્ટો કરી, પછી એમને લાગ્યું કે તારું એ શરીર નિરોગી છે તો શું કામ કાપી નાખે? અરે પણ તારી હજી ઉંમર જ શું છે જે છોકરા જન્મવાનું બંધ કરી નાખે? અદ્ધા, તું અદ્ધા થઈને મારો દુઃખ નથી જાણતો. મારો ધણી ખટારાનો ડ્રાઈવર 6-8 મહિને કે 12 મહિને એકવાર આવે મને મળવા. થોડાક દિવસ થાય ત્યાં શેઠિયાનું તેડું આવે એટલે ફટાકથી ચાલ્યો જાય ને જતા જતા ખાધા ખોરાકી રૂપે 1000-1500 રૂપિયા આપતો જાય ને સાથે આપતો જાય એક નવું છોકરું. છોકરાઓ જણી સાવ નીચોવાઈ ગઈ છું રે, શરીરથી ને મનથી. પાછા એ 1000-1500 રૂપિયામાં છોકરાઓને ઉછેરવા. કોઈ માંદું તો કોઈ ભૂખ્યું, કોઈ છોકરો મલાઈ કુલ્ફી માંગે તો કોઈ રાંધીકણા માંગે ને એને ના પાડતા છાતીના પાટિયા બેસી જાય. શું કામ એમને જન્મમાં દીધા? શું કામ? તને પૈસાની આટલી ત્રાણ પડતી હોય તો કોઈ નાનું મોટું કામ શોધી લે ને. કોઈ નાનું મોટું કામ શોધી લે. કેવું ઘણું સહેલું છે રે અદા. એક તો અવારનવાર આપણે ત્યાં દુકાળ પડે, ક્યારેક મી વરસે ને ખેતરમાં કોઈ કામ મળે તો કોઈ માળુની ખરાબ નજર વીંધી નાખે. પાછી ડોસીની મોકાણ અને છોકરાઓની રંગાર તો ખરી. ક્યારેક તો એમ થાય જન્મતા જ મારી માએ મારું ઘણું શું કામ દબાવી નહીં નાખ્યું. અને ક્યારે અછત અને અભાવથી દુબાઈ વાયમાં પડીને મરી જવાનું મન થાય. પણ પછી વાયના પાણીમાં મારા નાના છોકરાઓનું મોં દેખાય એટલે રડતી છાતીએ રોકાઈ જાઉં છું. પાછો એક ભય તો ખરો જ. ભય? હા. કરીમાં, જવાબ આપ. કયો ભય? કરીમાં, કયો ભય સતાવે છે તને? કેન્સરનો. કેન્સરનો? હા, બાઈઓને કોથળીના કેન્સર થતા જોયા છે. આ કેમ્પમાં એવી ઘણી બાઈઓ આવે છે જે પીડાય છે. કોથળીમાંથી લોહી ટપકતું હોય, મસના ટુકડા ખરતા હોય ને કીડા ખડબડતા હોય. મળમૂત્ર માટે જે તકલીફ થાય છે એવા કમોદ કરતા તો કોથળી જ કઢાવી નાખું તો છોકરા પણ નહીં ને કેન્સર પણ નહીં. કરીમાં, છો બેટા, આવું આડું અવડું નહીં વિચારવાનું. અમારી શહેરી ભાષામાં એને નેગેટિવ થિંકિંગ કહેવાય. જો તને છોકરા ન થાય માટે ડોક્ટરે ટાંકા લેવડાવી દીધા છે ને, બસ તો પછી જા હવે. ના, એ તો નાનું ઓપરેશન થયું. મારે તો મોટું ઓપરેશન કરાવવું છે. પાછા ટાંકા ખુલી ગયા તો પાછું બચ્ચું. ના બાપા ના. ચૂપ થઈ જા હવે. તને કાંઈ નહીં થાય ને કાનજીને કહી દઉં છું કાલથી તને ખેતરે કામ માટે બોલાવી લેશે. ચલ જા તારા ખોરડે. જાઉં છું. પણ એ અદ્ધા, તું પણ સાંભળી લેજે. જો ટાંકા ખુલી ગયા ને પેટ રહ્યું ને છોકરું થયું ને તો મૂકી જઈશ તારી પાસે. પછી વેંઢારજો તું ને બાઈ મળીને છોકરાને. જાઉં છું. કેમ અટકી ગઈ? કોણે કહ્યું તું અદ્ધા છે? કોણે કહ્યું? તું અદ્ધા છે જ નહીં. એટલે તું તો જેડલ છે રે, અમારી જેડલ. પુરુષ થઈને બાઈ માળુની વેદના સમજવા માટે તો સ્ત્રીનો અવતાર લેવો પડે છે. તારામાં એક ઊભી છે, ઘડીક ખમ્મા મારી જેડલ, ઘડીક ખમ્મા.
અલ્લાહ તાલા તને ખુશી બક્ષે. આમીન. ઉર્જાથી છલકાતી કરીમાએ મને અહેસાસ કરાવ્યો કે દુઃખ અને પીડામાંથી જન્મતો ભય કેટલો બિહામણો હોય છે. ને આવી તો કેટલી કહાની છે આવી નિસહાય સ્ત્રીઓની. લખપત તાલુકાના ઢેઢડી ગામની રાણબાઈ. અધા સાવ નીચોવાઈ ગઈ છું. 13 બાળકોની સુવાફળો પછી સાવ નીચોવાઈ ગઈ છું. રાણબાઈ, તારી હાલત તો છો. તને લોહીમાં સિવિયર ઇન્ફેક્શન છે અને તારું હેમોગ્લોબિન છે માત્ર 3.2 ગ્રામ. તેમ છતાં તું સંતતિ નિયમનના ઓપરેશન માટે કેમ ના પાડે છે? અધા મારી પરિસ્થિતિ તમે સમજતા નથી. પુરુષ એટલે ભૂખ્યો ડાન્સ. હા ના કરું તો માર પડે, ઘડદાપાટું થાય ને ક્યારેક તો આવેશમાં આવીને ઘણી વાર જલીને ખેંચી જાય. અમારી ઈચ્છાની તો કોઈ કિંમત જ નથી, એટલે શરણાગતિ સ્વીકારવી પડે. ને રાણબાઈ જેવી જ પીડા હતી કરીમાની. કરીમાનો પુરુષો પ્રત્યેનો આક્રોશ સાંભળી હું તો હતપ્રભ થઈ ગયો. સ્ત્રી શું છોકરાઓ પેદા કરવાની મશીન છે? અલ્લાહ કરે ને એક સુવાવર જો પુરુષને આવે ને તો સ્ત્રીની વેદનાની એને ખબર પડે. ને નેણબાઈ તું વારંવાર સંતાનોને શું કામ જન્મ આપે છે? ફરી સંતાનોને જન્મ આપ્યા સિવાય કોઈ ચારો નથી અધા. કેમ? 8 દીકરીઓને જન્મ આપ્યો તે છતાં સાસુ સસરાને તો વંશવેલો વધારવા દીકરો જોઈએ છે. તો સુવાવડ માટે ના પાડી દે ને. ના પાડી દઈશ તો પૈસે ટકે સંપન્ન એવા મારા ધણીને બીજી સાથે પરણાવી દેશે તો મારું શું થશે? હું ક્યાં જઈશ અદા? હું ક્યાં જઈશ? ગામની આ નિસહાય સ્ત્રીઓની આવી વિષમ દશા જોઈ મારી કલમમાંથી એક કાવ્ય લખાયું. ઘડીભરના સુખને પરાણે માણવું રે લોલ, મહિના લગી પેટના ભારને તાણવું રે લોલ. ઘડીભરના સુખને પરાણે માણવું રે લોલ, મહિના લગી પેટના ભારને તાણવું રે લોલ. ઘડીભરના સુખને પરાણે માણવું રે લોલ, મહિના લગી પેટના ભારને
હતા આવી ગયા? હા. ક્યાં રહી ગયા હતા? રસોઈ ઠંડી થઈ ગઈ છે. મને આજે ભૂખ નથી. કેમ? ક્યાં નાસ્તો કર્યો છે કે? ના. તમે આમ મૂંઝાયેલા દેખાવ છો. ના. હા ભાઈ, હૃદય રોગના ઓપરેશન માટે કચ્છથી જે 12 દર્દી આવ્યો તો એનું આજે ઓપરેશન પછી અવસાન થઈ ગયું. થાય. આવનાર દર્દી કેટલા કોમ્પ્લિકેશન સાથે આવતા હોય છે. હા પણ તમે નાઈ ધોઈ લો, પછી સાથે જમવા બેસશું. પેલી ગરીબ રબારણ ભાઈનો વાલ સોયો દીકરો મરણ પથારીએ પડ્યો છે, એ દ્રશ્ય મારી નજર સામેથી ભૂસાતું નથી. પેલી ગરીબ રબારણ બાઈ મને આજીજી કરી રહી હતી, અધા મોત પછી મારા દીકરાને કેસરિયા વાઘા પહેરાવજો. એ ઘણું ઝઝુમ્યો છે મોત સામે, ઘણું લડ્યો છે. આ વાત મારાથી સહન નથી થતી બાઈ. અદા, તમે આટલા લાગણીવશ ન બનો. આપણે આપણું કર્તવ્ય નિભાવ્યું, એની માટે બધી ગોઠવણ કરી આપી, લાખોના ખર્ચા થનાર ઓપરેશન ફ્રીમાં કરાવ્યું, પણ આયુષ્ય આપવાનું આપણા હાથમાં નથી. પણ એની મોત માટે હું મારી જાતને જ દોષિત ગણું છું. એમાં તમારો શું દોષ? કેમ નહીં? ટ્રસ્ટ મારફતે કચ્છથી મુંબઈ આપણે એને બોલાવેલો, તો નૈતિક રીતે તો હું જ જવાબદાર ગણાવું ને. હું તમને એક વાત કહું, તમે આવતીકાલથી હોસ્પિટલે જવાનું અને દર્દીઓને બોલાવવાનું બંધ કરી દો. આમ કેમ બોલે છે ભાઈ? સાચું કહું છું. લાગણીશીલ બનવું સારું છે, પણ લાગણી વેળા ન ચાલે. તમે કર્મયોગી છો ને તમારે હેતુપૂર્વક કામ કરવાનું છે, બાકી બધું ઉપરવાળા પર છોડી દો. હા પણ ભાઈ, આપણે છેલ્લા 2 મહિનાથી ટ્રસ્ટ મારફત કચ્છના નાના નાના હૃદય રોગના 12 દર્દીઓને મુંબઈ બોલાવવાનું શરૂ કર્યું. 5 દર્દીઓના સફળ ઓપરેશન થયા અને સાજા થઈને પાછા પોતાના ઘરે ચાલ્યા ગયા. પણ આમ આ 6થા દર્દીનું અવસાન થઈ જાય, હા વાત મારાથી સહન નથી થતી. હું તમને એક વાત કહું, પેલા 5 દર્દી સાજા થયા છે એ વાતનો ભાર તમારા માથા પરથી ઉતારી નાખો. સાજો કરનાર તમે કોણ? પેલા 5 દર્દી સાજા થયા છે એ વાતનો ભાર તમને 6થા દર્દીના મોતનું દુઃખ આપે છે. જીવાડનાર કે મારનાર તમે કોણ? ભાર ઉતારી હળવા બનો, ને જો ભાર ન ઉતારી શકતા હો તો કામ કરવાનું છોડી દો. મારે આનાથી વિશેષ કાંઈ નથી કહેવું. ભાઈ, તે આજે મને ગીતાના કર્મયોગનો સાર સમજાવ્યો છે. કર્મણ્યે વાધિકા રસ્તે યા ફલેશુ કદાચન. મારા માથેથી ભાર ઓછો કરી નાખ્યો છે. આજથી હું તને મારા ગુરુ પદે સ્થાપું છું ભાઈ. આખરે તોરો પરોવાઈ ગયો. હું જમવાનું ગરમ કરું. આવી ગયા તમે? હાલો પાણી પીઓ. લેતી જા. બહુ વજન. શું વિચારો છો હુમલીના બાપુ? નલિયાના જૂના ઘરો તોડી શેઠિયાઓ નવા બંગલા બાંધે છે. વર્ષે દાડે એકાદ વાર આવે માતાજીના જુવાર કરવા કે પર્યુષણ પર્વ પર, પછી આખું વર્ષ ફરિયાના લગભગ બધા ઘરોમાં તાળા ચંદ લટકતા હોય. ક્યાં કોઈ ઘરમાં ગઢા ડોસા ડોસી એકલા રહેતા હોય, બાકી ફરિયામાં કૂતરા ઉનાયું નાખે. એ મોતિયા, હમણાં તો ચાડીમાં ખીચડી નાખી, ખાઈ લે છાનો માનો. આ છેવાડાના ડેલામાં એમના ઘરોને સાચવવા આપણે રહેવાનું. હા, પણ શેઠિયાઓ ભાડું તો નથી લેતા ને. હા,
પણ બદલામાં એમના ઘરની સાફ સફાઈ કરતી રહેવી અને ચોકીદારી કરવી અલગ. લપ મૂકો, ચાલો વિયારું કરી લો. હમણાં જ બાજરાના રોટલા ટીપ્યા છે. ચાલો, શું વિચારો છો? નથી કરવું વિયારું. કેમ નથી કરવું? થોડા દિવસમાં આ મેડીનું ખૂન થવાનું છે. મરી જવાની છે આ મેડી. આ શું બોલો છો? માણસ મરે પણ ઘર કેવી રીતે મરે? જેવી રીતે કચ્છના હજારો ઘર મરે છે એવી રીતે. એટલે? સિમથી પાછો આવતો હતો ત્યારે ટપાલીએ આ ટપાલ આપી છે. કોની ટપાલ છે? મુંબઈથી ઘરના શેઠિયાની ટપાલ છે. શું લખ્યું છે? શેઠિયાઓ આ નાની મેડી તોડી અહીં બંગલો બનાવવાના છે. શેઠિયા ગાંડા થઈ ગયા છે. બાપ દાદાની આટલી સરસ મેડી છે, નકશી કામ વાળા કમાડ છે, કોતર કામ કરેલા થમ છે, સીસમ ને સાકના લાકડા વાપર્યા છે ને એને તોડી નાખશે. શેઠિયા ગાંડા થઈ ગયા છે. અરે હા, નાની શેઠાણીની તબિયત બરાબર નથી રહેતી એટલે કચ્છમાં રહેવાનું વિચારતા હશે. ના, એમને કચ્છમાં જરાય મજા નથી આવતી. હવાફેર માટે મુંબઈ નજીક સેનેટરીમાં જાય કે પછી પરદેશ ફરવા વયા જાય શેઠિયાઓ. અરે રે, અમિતાભ બચ્ચન ટીવી ડાપડ કચ્છ જોવાનું કહે છે ને એ લોકો પરદેશ ફરવા વયા જાય છે. હા, શેઠિયાઓએ ટપાલમાં લખ્યું છે કે સામટ ડેલો ખાલી કરી બીજે રહેવાની વ્યવસ્થા કરી લેજે. અમે ત્યાં મેડી તોડી નવો બંગલો બનાવવાના છીએ. મોટા સિંહ, બંગલો બંધાઈ જશે પછી એની દેખરેખ માટે આપણી શું જરૂર? આપણે તો મફત નગરીમાં રહેવા જવાનું, બીજું શું? ના, શેઠિયાઓએ ટપાલમાં લખ્યું છે કે સામત તમારા માટે સર્વન્ટ રૂમ બનાવીશું. એ શું હોય? નોકર માટે રહેવાનો રૂમ. પછી જકી તને પાણી ભરવા તળાવે જવું નહીં પડે. કેમ? ઘરમાં જ નળ આવી જશે. તને લીપણ કરવું નહીં પડે અને બળતણને છેણા માટે સીમમાં જવું નહીં પડે. એ કેમ? ઘરમાં જ ગેસના બાટલા આવી જશે. બની જશે કદાચ ઊભા રસોડાઓ, જ્યાં ગેસના બાટલાથી રસોડું ચાલશે. દીવાના બદલે બટન સંસ્કૃતિ વાળા ગુલુપ આવી જશે. પાણી ભરવા તળાવે નહીં જવું પડે કારણ કે નાયડીમાં જ નળ આવી જશે. પટને લીપણ નહીં કરવું પડે, રાગવું નહીં પડે કારણ કે પટમાં જ આરસ પાયણા આવી જશે. પણ આંગણમાં લીમડો નહીં હોય, નેમોરિયો નહીં હોય, એકલ ધાર્યો નહીં હોય, છાણ વાસિંદાની સુગંધ નહીં હોય, ખાટલો ઢાળી પૂનમનો ચંદ્ર જોવા નહીં મળે. પણ મારે તો દર પૂનમે ચંદ્ર જોવો છે. ચંદ્ર જખીને ચંદ્ર જોવો છે. શું જખીનું આ રુદન કચ્છમાં ઊભા થતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ તરફ લાલ બત્તી નથી કરતું? આપણે મુંબઈમાં કમાવેલી સંપત્તિનું પ્રદર્શન કરવા આપણા કચ્છના ગામોમાં જૂની જૂની મેડીઓ તોડી આધુનિક બંગલાઓ બાંધીએ છીએ. પછી વર્ષે દાડે માંડ ત્યાં એકાદ વાર રહેવા જઈએ છીએ. ભુજ, ભચાઉ, માંડવી, અંજાર, મુન્દ્રા જેવા શહેરોમાં કદાચ 20-25 લાખના ખર્ચે બંગલા બંધાઈ જતા હશે. પણ સરવાળે કરોડો રૂપિયા નાખ્યા પછી પણ આપણે ગ્રામ્ય સંસ્કૃતિની મજા માણી નથી શકતા. આપણા આધુનિક બંગલાઓમાં આંગણ નહીં હોય, નેમ નહીં હોય, નેમોરિયું નહીં હોય ને એકલ ધારીઓ પણ નહીં હોય. ને જખી જેવી પ્રકૃતિ પ્રેમી પાસેથી ચંદ્ર દર્શન પણ છીનવાઈ જશે. આપણે આપણા ગામડાને ગામડું જ રહેવા દઈએ તો? વિચારી તો જોજો સાહેબો. ચાલો 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 સાદડી પર જવાનું છે. એ ભાઈ ચાલો ચાલો સાદડી પર જવાનું છે. અરે ઓ સાજન માજન, ચાલો ચાલો સાદડી પર જવાનું છે. એ ભાણજી, કોની સાદડી છે ભાઈ? વૃક્ષની સાદડી છે. વૃક્ષની સાદડી? હા, વૃક્ષની સાદડી. મારા બાપુજી આંગણાનું વૃક્ષ કપાવ્યું, વૃક્ષનું મૃત્યુ થયું એટલે અમે બધા છોકરાઓએ મળીને વૃક્ષની સાદડી રાખી છે. જે વૃક્ષ પર મેં મીઠા ફળ ખાધા, જે વૃક્ષ પર મેં ઝૂલા ખાધા, જે વૃક્ષના છાયણા નીચે મેં મીઠી ઊંઘની મજા માણી, એ વૃક્ષ તો મારો મિત્ર બરાબર કહેવાય. અને મારા જ મિત્રને કોઈ મારી સામે કાપી નાખે એવું કેવી રીતે જોઈ શકું? ભાણજી, જે વાત તું સમજી શક્યો એ વાત તારા બાપુ ન સમજી શક્યા. અરે આપણા આંગણાનું વૃક્ષ તો આપણું કુટુંબીજન કહેવાય. ગામનું દરેકે દરેક વૃક્ષ આપણી માટે ઘરેણા સમાન છે. મારા નિશાળના માસ્તરજી કહેતા હતા કે એલડી શાહ કાકાએ કોટી વૃક્ષ અભિયાન આંદોલનમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તો આપણાથી ઘરનું એક વૃક્ષ ન સચવાય? કેમ ન સચવાય? જરૂરથી સાચવી શકાય.
અરે એટલું જ નહીં, બીજા ઘણા બધા નવા વૃક્ષો પણ ઉગાડી શકાય. તું મને એક વાત કે, હમણાં અચાનક ક્યારેક ગરમી વધી જાય છે, ક્યારેક ઠંડી વધી જાય છે, ક્યારેક કારમો દુકાળ પડે છે, તો ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય છે. આ બધાનું કારણ શું? મારા માસ્તરજી કહેતા હતા કે આપણે આપણા સ્વાર્થ માટે વૃક્ષ કાપી નાખીએ છીએ ને ઓછા વૃક્ષ હોવાથી પર્યાવરણનું સંતુલન બગડે છે. ભાણજી, એક વૃક્ષ આપણને જીવનમાં સરેરાશ ₹23 લાખનું વળતર આપે છે. આપણા જીવનથી મરણ પર્યંત આપણી ઘણી બધી જરૂરિયાતો એક વૃક્ષ પૂરી કરે છે. આ વખતે મને ઉત્તરાખંડના મૈતી આંદોલનની યાદ આવે છે. મૈતી આંદોલન? ઉત્તરાખંડમાં મૈતી એટલે દીકરીનું પિયર, ને દરેક દીકરી પોતાના પિયરિયાની સમૃદ્ધિ ઈચ્છતી જ હોય, એટલે ઉત્તરાખંડમાં લગ્ન વખતે વૃક્ષારોપણ કરવાનો રિવાજ છે. જે છોકરા છોકરીના લગ્ન લેવાતા હોય એ વર અને વધુ વૃક્ષારોપણની જગ્યાએ જઈ એક વૃક્ષ વાવે, બ્રાહ્મણ એની પૂજા કરે, એને પાણી પાય. પરણનાર છોકરો એ વૃક્ષના સંવર્ધન માટેના પૈસા આપે, ને દીકરીની વિદાય બાદ સમય જતા જ્યારે વૃક્ષ મોટું થાય ને એની ફળફળાદીની આવક શરૂ થઈ જાય, ત્યારે એ આવકમાંથી ગામની દીકરીઓને જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે. લગ્ન પ્રસંગે થતા આ વૃક્ષારોપણના રિવાજને કારણે ઉત્તરાખંડમાં વૃક્ષોની વસ્તી સારી એવી વધી ગઈ છે. વાહ! ઉત્તરાખંડમાં પોતાના પિયરની સમૃદ્ધિ માટે છોકરીઓ લગ્ન પહેલા વૃક્ષારોપણ કરે છે. આપણા મલકમાં પણ આવી રીતે વૃક્ષારોપણ થતું હોય તો? ભાણજી, આપણા સ્વજનોના મૃત્યુ વખતે આપણે પ્રાર્થના સભાઓમાં સારો એવો ખર્ચ કરીએ છીએ. અરે જાહેર ખબરોમાં પણ સારા એવા પૈસા નાખી દઈએ છીએ. આપણા પુત્ર અને પુત્રીના લગ્ન વખતે પણ લાખો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. જો આ બધા ખર્ચામાંની માત્ર થોડીક રકમ પણ આપણા ગામના વૃક્ષારોપણ માટે વાપરવામાં આવે ને, તો એ દિવસો દૂર નથી કે આપણા મલકમાંથી તુકાળને કાયમ માટે જાકારો મળી જશે અને આપણું કચ્છ નંદનવન બની જશે. વિચારી તો જોજો. હા હા, વિચારી તો છું. હવે એમાં વિચારવાનું શું હે? નાથીભાઈ સૂતા હશે. દીકરીને તો સારા ઘરે પરણાવી દીધી ને નાથીભાઈ નો દીકરો મુંબઈમાં છે. નાથીભાઈ ને લીલા લહેર છે, જલસા છે, જલસા. કરશન લહેર છે ની આડીવાટની ધૂળ. દીકરો 1000 રૂપિયા મોકલે 2-4 મહિને, એમાં ડોશીનું ક્યાંથી પૂરું થાય? તો મુંબઈ બોલાવી લેને. દીકરાનો ઘર તો હોવો જોઈએ. આ તો સુની સ્ટેડિયોમાં એકલી ડોશીઓ રહે. વરસાદ પાણી સારા થાય તો ભાગ્યો અનાજ આપી જાય, નહીં તો નાથીબાઈ માં, ઓ નાથીબાઈ માં, કમાડ ઉગાડો. નાથીબાઈ માં, દરવાજો ખોલો. ઓ નાથી માં, કમાડ ઉગાડો. કાલે 2 વખત દૂધના વાટકા આપવા આવ્યો તો. નાથીભાઈ કમાડ જ નથી ઉગાડતા. નાથીબાઈ માં, કમાડ ઉગાડો. નાથીબાઈ માં, નાથીબા, કમાડ ઉગાડો. નથી ઉઠાતું, નથી ઊભા રહેવાતું. રાત્રે તાવ આવેલો. ભગવાનનું નામ સ્મરણ કરી દરવાજો ખોલો. નાથીમાં, દરવાજો ખોલો, નહીં તો દરવાજા તોડવા પડશે. ના, નહીં તોડતા દરવાજો. હું હિંમત કરું છું ઊભા થવાની. હે આદેશ્વર દાદા, નાથીમાં, નવકારનું સ્મરણ કરતા ઊભા થાવ. નમો હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓવજ્જયાણમ, નમો લોએ સવ. નાથીમાં, સંભાળો. બેસો અહીંયા. અરે રે, કાવતી તકતકે છે. પડી ગયા છે, લોહી નીકળે છે. કાલે અટાણે તો અપાશ્રયમાં હતા ને 24 કલાકમાં આવી હાલત. ઉભો રે, હું વૈદને બોલાવી લાવું છું. આ તો સારું થયું આપણે ટેમસર બચાવી લીધા. બાકી બાજુના ગામમાં એક ડોશી આવી રીતે જ બીમાર પડ્યા. માંડ પાણીનો પ્યાલો લેવા ઊભા થયા ને વચ્ચે જ પ્રાણ પંખીરું ઉડી ગયું. પાણી વગર કમોત થયું. અરે રે રે રે. જૂની શેરીઓમાં પરાધીન ડોશીઓ બેચારી. ગામડા ખાલી થઈ ગયા છે. બધાને મુંબઈ ને અમદાવાદ રહેવું છે. બચી ગયા છે આવા નિસહાય વૃદ્ધો. ચાલો મારા ઘરે ચાલો, તમારી દવા દારૂ કરાવીશ. જકી, આજે તો આપણે લઈ જશું, પણ 2-4 દિવસ પછી આશ્રમમાં? ના,
નથી જવું મારે આશ્રમમાં. અરે રે, ગયા ભાવમાં કયા કર્મ કર્યા હશે કે આમ એકાંતવાસમાં એકલા એકલા તરફડવાનું. નાથી માં તો તમારી ચાકરી જિંદગી ભર કોણ કરે? અરે આ મુંબઈ વાસીઓ ન કરી શકે. કરી શકે, કેમ ન કરી શકે? જૈન હોય કે વૈષ્ણવ, મુસ્લિમ હોય કે સંઘાર, આવા નિસહાય વૃદ્ધોની ચાકરી તો ચોક્કસ કરી જ શકે. શું વ્યવસ્થા થાય? આપણે દીક્ષા મહોત્સવો અને પ્રતિષ્ઠા મહોત્સવોમાં કરોડો રૂપિયા ખર્ચી નાખીએ છીએ. અરે મુંબઈમાં એક રવિવારે માતાજીની પેઢીમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખીએ છીએ. જો આ બધા ખર્ચમાંની માત્ર થોડીક રકમ પણ આવા નિસહાય વૃદ્ધો માટે ખર્ચવામાં આવે ને તો માતાજીની સાચી પેઢી થઈ ગણાય. પણ એ વ્યવસ્થા કરે કોણ? મહાજન. મહાજન? ગામનું મહાજન એક એવી વ્યવસ્થા કરે જ્યાં આવા નિસહાય વૃદ્ધો એક છત નીચે આવીને રહે, એમની વૈયાવચ થાય, ધર્મથી માંડીને મનોરંજન સુધીની બધી વ્યવસ્થા કરાય. શું એ શક્ય છે? કેમ શક્ય નથી? કચ્છીઓની આજ તો ખૂબિલિટી છે. અરે આવાસ યોજનામાં ઘર આપી શકે છે તો આવા નિસહાય વૃદ્ધોને છત ન આપી શકે? કચ્છમાં જ્યાં એક બાજુ આવા નિસહાય વૃદ્ધો એકાંતમાં તરફડે છે, ત્યાં બીજી બાજુ પ્રેમિકાઓ, પ્રેયસીઓ પોતાના પતિના વિયોગમાં ઝૂરે છે. આપણા મલકના કેટલાય યુવાનો આજીવિકા માટે દરિયો ખેડે છે, કેટલાય યુવાનો અખાતના દેશોમાં નોકરી પર છે, ત્યારે અહીં એમની પ્રેમિકાઓ અને પત્નીઓ એમના વિયોગમાં ઝૂરતી હોય છે. એમની આ વિરહની વેદના જોઈ મારી કલમમાંથી એક કાવ્ય લખાયું. સાવન આયે બાલમ ન આયે, બરસે બરખા અંગ જલાય.